ब्रजवासियों, नहीं नहीं काना, नहीं लाला, नहीं सखा, नहीं मां, मां हूं अवतारनी एक लीला करवा આવ્યો છું। मां मारा बाळ स्वरूपनी लीला तारी छायामां થઈ છે। मां मां मारा शरीरनी अवस्था बदले छे, हवे यौवનમાં मारू शरीर प्रवेशे छे। मां એટલે હવે मथुरामां लीला करवानी थाय छे। मां मने समजतो, मारी बात तो सांभळ। मां नहीं काना, नहीं लाला, नहीं, परंतु मां मां मारा शरीरनी अवस्था बदले छे। बाळक ने बाळक हूँ कायम केम रही सकीश। मां मां मारी लीला यौवन युवानीना पगला भरवा अने हवे मथुरामां मारी जरूर छे। मने जवा तो दे मां। नहीं काना, नहीं लाला। सर्वानुमते नक्की कर्યું કે નંદ મહેર ને સાથે મોકલી 2 દિવસ આટો દઈને જલ્દી પાછા આવી જાય। પિતાજીને સાથે લઈ મથુરાજી તરફ પ્રયાણ કર્યું। મથુરામાં પ્રવેશ્યા છે અને કોઈ અદ્ભુત લીલા શરૂ કરી છે। અદ્ભુત આવરણો, અત્યાચારો, वैरवृत्तियों, दुराचारो, आसुरी वृत्तियों, आ बधानो विध्वंस करता 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 बधानो विध्वंस। आवी लीला कौन करे? खुद ही खुद। आ जगतनो समद्रष्टा ए लीला करे छे। आसुरी वृत्तियों नाश, वैर वृत्तियों नाश, दंभ दुराचार नो नाश। अकासुर ने बकासुर ने धकासुर ने सूरे सूर जेटला आव्या बधा चूरे चूर करी नाख्या। अने जरूर ऊभी थई एटले कंस भले मामो हतो तोय एनो विध्वंस करता वार न लागी। भीष्म अटकी गया था। भीष्म पिता अटकी गया। हूँ राजनी गादी ने वफादार छू। गादी पर बैठेलो गमे एवा अत्याचार करे पण हूँ गादी ने वफादार छू। यहाँ भीष्म अटकी गया। बाणनी सैया पर सूवू पड्यु। प्रायश्चित करवू पड्यु। प्रायश्चित। धर्मनो महिमा समझवा माटे युधिष्ठिर धर्मराजा गुरु पास गया। कर्मनो महिमा समझवा माटे एना सगा भाई अर्जुन भगवान पासे गया। कर्म समझवा भगवान पासे, धर्म समझवा गुरु पासे। भगवान ने गुरु जुदा जुओ। कर्म समझवा माटे अर्जुन गया भगवान कृष्ण पासे, योगेश्वर पासे। धर्म समझवा युधिष्ठिर धर्मराजा गुरुजी पासे गया। अर्जुन कहे छे कर्म समझाओ हे वसुदेव, हे योगेश्वर, हे कृष्ण। कर्म करूं के न करूं? कर्म करीश तो बंधन में आवीश अने कर्म नहीं करूं तो आलसी कहवाईश। धर्मराजा गया छे गुरु पासे कहे गुरुदेव आ बधा मने कहे छे धर्मराजा धर्मराजा, बधा मने धर्म कहीने बोलावे छे पण मैं एवुं सांभळ्युं छे के महाधर्म एवुं कांईक छे। हे गुरुदेव कृपा करी मने ए तो समजावो। बधाए मने धर्म धर्म करे छे पण महाधर्म एटले शुं छे? महाधर्म कोण? महाधर्म शुं छे? युधिष्ठिर पूछे मारकुंड ने मोटा देव, हे गुरुदेव
મને એ તો કહો કે મહાધર્મ એટલે શું છે? અર્જુન કહે છે, હે યોગેશ્વર કૃષ્ણ, મને એ તો કહો કે કર્મ કરું કે ન કરું? એક ધર્મ એક કર્મ, આ બંને ભાઈઓ, એક ભગવાન એક ગુરુ. હે અર્જુન, કર્મ કર, પરંતુ અનાસક્ત ભાવે, અનાસક્ત ભાવે. અનાસક્ત ભાવે, આસક્તિઓ વિનાનું કર્મ. અનાસક્ત ભાવે કર્મ કર, મને સમર્પિત. એ બધા કર્મ ભલા બુરા મને સમર્પિત કર, મને અનુસરીને, મને અનુસરીને, મારો શરણાગત થઈ, મારી બુદ્ધિ દ્વારા, મારા વિચારોથી મને અનુસરીને કર્મ કર અનાસક્ત. અરે હે ધર્મરાજા, મહાધર્મ એટલે શું આવું પૂછવા આવ્યા છો ને? હે ધર્મ, મહાધર્મ તો તમારા ઘરમાં છે. ગુરુદેવ, મારા ઘરમાં? બોલે હા, પરંતુ ગુરુદેવ મને કેમ ખબર નથી? હે રાજા ધર્મ, મહાધર્મ તમારા ઘરમાં છે. માં કુંતાને પૂછી જુઓ. કુંતા ને પૂછી જુઓ, માને પૂછી જુઓ. આવ્યા યુધિષ્ઠિર કુંતા માતા પાસે, બે હાથ જોડીને ઉભા. કુંતા માતાએ કીધું, યુધિષ્ઠિર, મહાધર્મ એટલે શું છે? આવું પૂછવા તો નથી આવ્યા ને? માં, એ જ પૂછવા આવ્યો છું. બધા મને ધર્મ ધર્મ કહીને બોલાવે છે, પરંતુ માં, મહાધર્મ શું છે? માં, એ મહાધર્મ, મહાદેવ, મહાબીજ, મહાધર્મ, મહાદેવ. કુંતા માતાએ કીધું, એ ધર્મ, મહાધર્મ તો તમારા ઘરમાં છે. માં, હા યુધિષ્ઠિર, મહાધર્મ તો દ્રૌપદી પાસે છે. દ્રૌપદી પાસે? હા યુધિષ્ઠિર, તો માં મને કેમ ખબર નથી? યુધિષ્ઠિર, જાઓ, દ્રૌપદી પાસે મહાધર્મ છે. મહાધર્મ દ્રૌપદી સમજે છે, પાલન કરે છે અને પૂર્ણ છે. પરંતુ હે યુધિષ્ઠિર, ધણીપણું મૂકીને જજો તો પામશો, નહીં તો સાંભળીને પાછા આવશો. ધણીપણું મૂકીને જશો. લોયણે લાખાને યાદ કરાવ્યું. એ જીરે લા
લાખા ધર્મ કરો તો તમે ધણીપણો મેલો અવસર આવ્યો છે સેલો કરો તો તમે ધણીપણો મેલો એ ધણીપણો મેલો ધણીપણો હા યુધિષ્ઠિર એ દાવો ધણીપણાનો દાવો નહીં તો આપણને તો કન્યા દાન મળેલું છે. આપણે ગયા હતા તલવાર લઈને બાજવા, તલવાર લઈને આમ સજી શણગાર ને ગોળે ચડીને આમ ધીંગાણું કરવા ગયા. એવી રીતે બધા ભેળા થઈને બાજવા ગયા. પણ ઓલા સામેવાળાએ કીધું કે અમે કંઈ બાંધવાના નથી, અમે તો તમને વધાવવાના છીએ, ઉતરો હેઠા ઉતરો. પાટલે બેસાડી પગ ધોયો, વિષ્ણુ જેવા લાગો છો. અને એવી રીતે વિષ્ણુ જેવા માન્યા આપણને. પગ ધોઈ અને સાસરાએ પોતાની દીકરીનું કન્યાનું દાન કરી દીધું. હવે દાનમાં આવેલી મિલકત કઈ આપણી ન ગણાય. દાનમાં મળેલી મિલકત છે, કન્યાનું દાન લીધેલું છે. દાનમાં મળેલી મિલકત છે, એ કઈ આપણી માલિકીની કહેવાય. એમાં શું દાવો કરવો? ખોખારા ખાય હું કહું એમ કને પૂછીને, અને તમને પૂછ્યા વિના સત્સંગમાં ગયા હતા, તમે બહાર ક્યાંક તમે બાજી રમવા જાઓ છો, તમે પૂછીને જાઓ, હારીને આવો છો, કોઈ પૂછીને જાઓ છો. અમને સાનું મને ઘરમાંથી ઘરેણા વેચી આવો છો, પૂછીને જાઓ છો. મોઢા તમારા ગંધાય છે, જુઓ આમાં શ્વાસ તમારો. એ બાયું કોઈ દી યાદે ન કરાવે, કારણ કે દાનમાં દીધેલી છે. પોતાના પતિને ભગવાન માને છે, કારણ કે મારા બાપે આને વિષ્ણુ માની અને વિષ્ણુ સ્વરૂપ વરરાજાને પૂજા કરી છે મારા બાપે, અને પૂજા કરીને મને અર્પણ કરી છે. એના દોષ મારાથી ન જોવાય એમ પત્ની કહે. પણ દાઢિયાળાને કઈ લાગુ ન પડે. પત્ની શરણાગત થઈ, પતિની આજ્ઞા સિવાય એક પગલું ભરે નહીં. એની ઈચ્છા પ્રમાણે જ પોતાના જીવનને દોરે લઈ જાય. પરંતુ પતિ નુગ્રો છે, એ કોઈનું કહેવું કરતો માનતો નથી. એની માથે કોઈ ધણી નથી. ધણિયાતા હોય એને કપાળમાં ચાંદલા હોય, ડોકમાં માળા મંગળસૂત્ર હોય, એ બધા ધણિયાતા છે, સુહાગી છે. ધણીનો ઈ ધણી અખંડ ધણી, અલગ ધણી, ધણીનો ઈ ધણી. દાવો છોડીને જાજો. દાવો છોડીને. હે કુળ દાવો છોડી સાંભળા, તમ સારું મેલી મારા કુળ નીલા. કુળ દાવો છોડી સાંભળા, તમ સારું મેલી મારા કુળ નીલા. બેડી માં દેજો બુડવા, મારી બેડલી ઉતારજો.
વારી વારી શું કમ વિઠલાન મારે અવગુણ ધરજો માં કર જોડી કરું વિનતી મારી તરણા ભારો ભાર રાખજો પાઈ લાગુ પરિભ્રમ ને તમને ચડ બતાવ્યા નામ મૂળદાસ શરણે રામદાસ બોલ્યા ગુરુજી અમને ઠીક તો બતાવ્યા એઠા મેરામની છોધારી કેટલી ધાર મેરામની છોધારી મારા કલેજા કલેજા કટારી હવેની મારા રુદિયામાં લાગી છે કટારી माल में विना तू भेदूरे विना बीजा कौन तो छोधारी 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 छोधार वाली युधिष्ठिर આવ્યા છે દ્રૌપદી બેઠા છે ને યુધિષ્ઠિર મંડ્યા પરિક્રમા ફરવા માંડ્યા એટલે દ્રૌપદી ઊભા થઈ ગયા હાથ જોડ્યા પગે પડ્યા કેમ આમ કરો છો મારી કોઈ ભૂલ છે અને ભૂલ હોય તો હું ક્ષમા માંગુ છું ઠાકર ચાકરનો નાતો આપણો પરિક્રમા તો શ્રેષ્ઠ મોટા પુરુષોની મા બાપ અને ગુરુજનોની પરિક્રમા હોય હું તો તમારી દાસી છું તમારી ચાકરી કરું એ મારો અધિકાર છે મારી પરિક્રમા ન કરો અને એમ છતાં પરિક્રમા કરતા હો તો મારો દોષ કહો અને એમ છતાં એ મારો કોઈ દોષ તમારી નજરમાં ન હોય તો તમે આજ શું જાણવા આવ્યા છો હે રાજા ધર્મ મહાધર્મ એટલે શું છે એ મને પૂછવા આવ્યા છો ને તમને માએ તો નથી મોકલ્યા ને માએ મોકલ્યા છે આ મોબાઈલ તમને કોણે કર્યો આ તમને કોણે કીધું મને માએ મોકલ્યો છે હે સતી હું એ જ પૂછવા આવ્યો છું બધા મને ધર્મ ધર્મ કહીને બોલાવે છે અબ હરિ હે નિજ લોક નિવાસી એમાં છે આ બધું એમાં કડાઈ ન જાશો કે આ કથામાંથી કે ડ્રાઈવરજનમાં ક્યાં ઉતરી આયા અને ક્યાં જાય છે એમ નથી રામદેવજી મહારાજ જે અવતારની લીલા કરવા પધાર્યા છે તેમાં મુખ્ય અતિ મહત્વની ઘટના તો એ છે કે ભગવાન રામદેવજી મહારાજ સૂર્યવંશમાં જેમ મર્યાદા પુરુષોત્તમ રામ પધાર્યા રઘુકુળમાં એમ ચંદ્રવંશમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ યદુકુળમાં પધાર્યા એમ સૂર્ય અને ચંદ્ર બેવની સાક્ષી રાખી અને બીજ ધર્મનો મહિમા કહેવા તુવર વંશમાં રામદેવજી પોતે પ્રભુ પધાર્યા બીજ ધર્મનો મહિમા જે મર્યાદાનું સ્થાપન શિવ ને શક્તિએ કર્યું છે જે મર્યાદાની સાક્ષી જ્યોતિ સ્વરૂપે લિંગમાં બીજ બીજમાં પ્રકાશ એવા જ્ઞાનને અંજવાળે જેની સ્થાપના થઈ છે ચાર ચાર યુગથી માતા અને પિતાની આ સૃષ્ટિ અને આ ચોથા પોરમાં એનો લય થવા માંડ્યો એટલે અવતારની લીલામાં પ્રભુ
बीज धर्मनो महिमा महारे मंत्रनो महिमा मोंघारे मातम अजमल घेर बीजना मोंघा मातम અને આ મહિમા ગુરુ વચન મહિમા પાલન એનું માતમ અજમલ રાજાએ પાલન કર્યું. વચન મહિમા પાલન એનું માતમ. હે સતી મહાધર્મ એ હું આપને પૂછવા આવ્યો છું. મહારાજ મહાધર્મ એટલે શું છે? આ ખાલી જાણવું છે કે એને અનુભવમાં લઈ અને એ સુખને માણવું છે? વાતોથી સાંભળીને જાણી લેવું છે કે એ પદને માણવું છે? અરે હેજ ગુરુ ના પદનો કોઈ પાર નહીં પાવે. લાખા શિવજી ને ઉમૈયાજી એ વખાણે ઓ જીરે લાખા મોટા મોટા ઋષિ મુનિ જેની આશા કરે છે એ પદ અનુભવથી ઉર્મા આણે ઓહો એને અનુભવી કોઈ ઉર્મા આણે એ જીરે સદગુરુના પદનો કોઈ પાર નહીં આવે, પાર નહીં આવે. જીરે લાખા બ્રહ્માના પુત્ર હે સનકાદિક જેવા એને હંસને ગુરુ કીધા. અરે અનુભવમાં લેવું છે કે ખાલી સમજવું છે? મહારાજ કહો. આ વસ્તુ મારા ઘરમાં પડી છે ને આટલું મોડું કેમ થયું? હવે તો મને શરમ લાગે છે. હવે મારે સાંભળવું નથી. હવે મને અનુભવનું ઘર બતાવો, આચરણનું ઘર બતાવો, રહેણીનું પદ બતાવો. કે રસ્તેથી પગલું ભરું મને એ કહો. વારે ધર્મ વાહ ટુક નીંદ સે અખિયા ખોલ જરા, ટુક નીંદ સે અખિયા ખોલ જરા. એ ગાફિલ
रब से ध्यान लगा, रब रब से ध्यान लगा। निस दिन रब को याद करो मन, रोग तेरा मिट जाएगा। निस दिन रब को याद करो मन, रोग तेरा मिट जाएगा। निस दिन रब को याद करो मन, रोग तेरा मिट जाएगा। निस दिन रब को याद करो मन, रोग तेरा मिट जाएगा। होगा निरोगी बन जा जोगी, तो अमर पद पाएगा। होगा निरोगी बन जा जोगी, तो अमर पद पाएगा। निस दिन रब को याद करो मन, रोग तेरा मिट जाएगा। निस दिन रब को याद करो मन, रोग तेरा मिट जाएगा। या अल्लाह, या नबी, या खुदा। अरे अल्लाह हो नबी जी को काची माटी केरा पुतला बनाया लाला, वही है नबी। अल्लाह हो नबी जी को काची माटी केरा पुतला बनाया लाला, वही है नबी। रंग तो लगाया गहरा गहरा, रंग तो लगाया गहरा गहरा रे लाला, तू ही हो नबी। समरू तो सुधरे मन खा मेरा, समरू तो सुधरे मन खा मेरा रे लाला। वही रे नबी। अरे अल्लाह हो नबी, अल्लाह हो नबी, अल्लाह हो नबी जी को राम ने रहमान तमे एक करी मानो लाला, तू ही है नबी। अल्लाह नबी जी ने राम ने रहीम तमे एक करी मानो लाला, वही रे नबी। मटी जाई 84 ना फेरा, मटी जाई 84 ना फेरा रे लाला, वही है नबी। समरो तो सुधरे मन खा मेरा, समरो तो सुधरे मन खा मेरा रे दाता, वही रे नबी।
अल्लाह नबी को हाथे में डोड़ने केसरिया जामाला वही है नबी। अल्लाह नबी जी रे हाथ रे मिलोड़ने केसरिया जामाला वही रे नबी। सिर पर फुलड़ा हुडा हुडा सिर पर फुलड़ा हुडा हुडा रे लाला तू ही है नबी। अल्लाह नबी को खुट गयो तेल बुझ गई बत्तियां लाला वही है न। अल्लाह नबी जी को फूट गयो तेल ने बुझ गई बत्तियां लाला वही रे नबी। गठड़े में हो गयो घोर अंधेरो गठड़े में हो गयो घोर अंधेरो रे लाला तू ही हो नबी। समर तो सुधरे मन का मेरा समर तो सुधरे मन का मेरा रे नबी जी को अल्लाह नबी। अल्लाह नबी को सिकंदर सुमरानी लजात मेरा लाला तू ही हो नबी। अल्लाह नबी जी को सिकंदर सुमरानी लजात मेरा की लाला वही रे नबी। गरीब गुलाम होती तेरा गरीब गुलाम होती तेरा रे लाला अल्लाह नबी। समर तो सुधरे मन का मेरा समर तो सुधरे मन का मेरा रे लाला अल्लाह नबी अल्लाह नबी अल्लाह नबी। रोग तेरा मिट जाएगा निस दिन रब को याद करो मन होगा निरोगी बन जा जोगी तो अमर पद पाएगा निस दिन रब को। હવે સમય નથી મને સવેડા કહો જલ્દી કહો અનુભવના ઘરમાં મને લઈ જાઓ આ મહાધર્મની રહેણીને પગલે મને લઈ જાઓ। શ્રીમુખે રામદેવજી મહારાજ આ ધર્મનો મહિમા આજથી 550 વર્ષ પહેલા 600 વર્ષને આળે ગાળે અવતારની લીલામાં ભગવાને ધર્મની જે ક્રાંતિ કરી છે ધર્મની ક્રાંતિ અરે અદ્ભુત ક્રાંતિ
અવતારના ચરિત્રમાં આ મહિમા આપણે વાગોળીએ છીએ. ધર્મ અને કર્મ. કર્મથી બંધન, ધર્મથી મુક્તિ. આ કયું બંધન અને કઈ મુક્તિ? કોઈ બંધન નથી, કોઈ મુક્તિ નથી, કોઈ ધર્મ નથી, કોઈ કર્મ નથી. તો આ જીવન કઈ દિશામાં દોડ્યું જાય છે? હવામાં. આવો બધો નશો કઈ વાતથી આપણે આ વિસ્મૃત થયા છીએ? કયા અજ્ઞાનનું આવરણ ઓઢી ઉગાડી આંખે? આ મોહ નિંદ્રાની પટ્ટીઓ બાંધીને ક્યાં જઈશું? ક્યાં મુકામ આવશે? ક્યાં વિશ્રામ આવશે? જ્યોતને અંજવાળે, જ્યોતને અંજવાળે. ભગવાન મથુરામાં પધાર્યા પછી મથુરાવાસીઓને તો એવા બંધનમાંથી મુક્ત કર્યા અને એવડા વિચારોમાં પ્રસન્નતાથી ભરી દીધા કે મથુરાવાસીઓ કહે કે કૃષ્ણ હવે તમને નહીં જવા દઈએ. વ્રજવાસીઓ કહે મથુરા નહીં જવા દઈએ. મથુરાવાસીઓ કહે વ્રજમાં નહીં જવા દઈએ. નહીં, હે કૃષ્ણ હવે તો તમારી ખૂબ જ જરૂર છે, નહીં જવા દઈએ. પરંતુ નંદ મહેર સાથે આવ્યા છે એટલે પિતાજીનો દાવો છે, એની રજા સિવાય એને રોકી કેમ શકાય? બધા યાદવો વિચાર કરે છે કે કૃષ્ણને રોકવા માટે આપણી પાસે કારણ શું છે? આપણે એની જરૂર છે, પણ એટલી જ જરૂર વ્રજવાસીઓને છે. યાદવોના કુલ ગુરુ ગર્ગાચાર્ય મહારાજે રસ્તો બતાવ્યો. ગર્ગાચાર્ય મહારાજે નંદ મહેરને એક બાજુ બોલાવીને કાનમાં કહ્યું, નંદ મહેર, આ કૃષ્ણ તો વસુદેવ અને દેવકીનું છે. થોડી વ્યવસ્થા માટે તમને પાલક માતા પિતા બનાવ્યા. પરિસ્થિતિ અને સંજોગ એવા હતા કે તમારે ત્યાં ઉછેરવા માટે મોકલ્યા હતા. બાકી ખરેખર તો વસુદેવ અને દેવકીના કૃષ્ણ છે. એ નંદ જસોદા તમારા કૃષ્ણ તો પાલક માતા પિતા તરીકે. ખરેખર કૃષ્ણ વસુદેવ અને દેવકીનું. આટલું જ આ કુલગુરુના મુખથી સાંભળ્યું તા તો નંદ મહેરને હૃદયમાં એવડો આઘાત લાગ્યો. કૃષ્ણ કૃષ્ણ કરતા ભૂમિ પર ઢળી પડ્યા. શરીરમાંથી પ્રાણ ભમર ગુફામાં કૃષ્ણના નામે પ્રાણને પકડી રાખ્યો. ભગવાન દોડ્યા, પિતાજીના હૃદય ઉપર હાથ મૂક્યો, રંધ્રમાંથી પ્રાણ શરીરમાં પ્રવેશ કરાવ્યો. પિતાએ આંખ ઉગાડી. ભગવાને કહ્યું, પિતાજી હું તમારો છું, હું તમારો છું. આમ કેમ કરો છો પિતાજી? मैं आपका ही हूं. नहीं कृष्ण नहीं. यादवों ना गुरु कोई दिवस झूठ न बोले. कृष्ण कृष्ण नहीं काना नहीं. काना વસુદેવ અને દેવકીનો છો? નહીં નહીં. પિતાજી મને સમજો તો. પિતાજી હું શું કહું છું? પિતાજી હું એક અવતારની લીલા કરવા આવ્યો છું. બાલ્ય અવસ્થાની એ લીલા આપ માતા પિતાની છાયામાં કરી છે.
હવે યૌવન કાળની લીલા આ મથુરામાં કરું છું, પરંતુ પિતાજી હું તમારો જ છું, તમારો જ છું, તમારો જ રહીશ. પિતાજી, પિતાજી તમે ગોકુળ પધારો, હું હમણાં આવ્યો. કૃષ્ણનું બોલવું કોઈ ટાળી શકતા નહોતા. નંદ મહેર એમ ન કહી શક્યા કે તમને લીધા વિના હું નહીં જાઉં. કૃષ્ણનું બોલવું કોઈ ટાળી શકતા નહોતા, એમ તમારું બોલવું કોઈ ટાળી ન શકે. પરંતુ એ ઘરમાં રહીને બોલો તો કૃષ્ણમ વંદે જગત ગુરુ. આ ગુરુતાના ઘરમાં રહી ગુરુને આશ્રય વચનને રેણીને પગલે રહીને બોલો તો તમારું બોલવું કોઈ ન ટાળી શકે, કોઈ ન ટાળી શકે. જેમ કૃષ્ણનું બોલવું કોઈ ટાળી શકતું નહોતું. નંદ મહેર મથુરાથી ગોકુળ પધાર્યા. ધૂળની ડમરીઓ વચ્ચે રથ આવે છે. વ્રજવાસીઓ બધા દોડ્યા છે. હમારો લાલો આયો, હમારો કાનો આયો, હમારો કૃષ્ણ આયો, હમારો સખો આયો. પરંતુ નંદ મહેરે એકલા ઉતરતા જોયા. બધા વ્રજવાસીઓ નીચા મસ્તક કરી અને પૂછવા માંડ્યા. બધા વતી જશોદામાં પોતાના પતિ પાસે ઉઘરાણી કરે છે કે એને ક્યાં મૂકી આવ્યા? મારી આંખનું રતન, મારો પ્રાણ આધાર કૃષ્ણ ક્યાં મૂકીને આવ્યા? એ કૃષ્ણ વિના તમે અહીં સુધી કઈ રીતે જીવી શક્યા? કહો કહો, એને ક્યાં છોડી આવ્યા? હૃદય ભરાઈ ગયું, વાચા બંધ થઈ. મહા મુસીબતે નંદ મહેરે એટલું બોલ્યા, દેવી એ આપણો નહોતો. હે? હા દેવી, તો વસુદેવ અને દેવકીનો હતો. યાદવોના કુલ ગુરુએ મને યાદ કરાવ્યો. આપણે તો એના પાલક માતા પિતા હતા. કૃષ્ણ તો વસુદેવ અને દેવકી નહીં, નહીં, નહીં. જસોદાજી ચીસ પાડી કૃષ્ણ કૃષ્ણ કરતા ભૂમિ પર પટકાણા, મૂર્છિત થઈ ગયા. નંદ મહેર પણ ભાન ગુમાવી ચૂક્યા, એવો પણ ઢળી પડ્યા. બ્રજવાસીઓ પણ ચારે બાજુ કૃષ્ણ આપણો નથી આ વાત સાંભળી અને નિસહાય બની અને એ પણ બધા ભૂમિ પર ઢળી પડ્યા. કોઈના શરીરમાં ચેતના છે નહીં, બધાના શરીરનો પ્રાણ ભમર ગુફામાં કૃષ્ણનો આશ્રય, કૃષ્ણના નામ ઉપર કૃષ્ણ 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 કૃષ્ણ. વળી પાછા ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પધાર્યા. શ્રીમુખે ભગવાન કહે છે, બ્રજવાસીઓ, બ્રજવાસીઓ, હું કૃષ્ણ છું, હું એ જ કૃષ્ણ છું. આંખો ખોલો, મને જુઓ, હું એ જ કૃષ્ણ છું. બધાએ આંખ ખોલી.
ચતુર્ભુજ સ્વરૂપને જોયું અને ના પાડી કે નહીં, हमें तो हमारो लालो चाहिए, हमें तो हमारो कृष्ण चाहिए। हमारी साथे रमतो रमाड़तो अमारो व्रजनो अमारो सखो ए कृष्ण जोईए। चतुर्भुज स्वरूपे भगवान श्री मुखे कहे छे, हे ब्रजवासीओ, हूँ एक अवतारनी लीला करवा आव्यो छूं। बाळ लीला मैं तमारी वच्चे करी छे, हवे पछीनी लीला मारे मथुरामां करवानी छे। मथुरामां पण हूँ कायम नहीं रहूं, त्यार पछीनी लीला हूँ द्वारकामां करीश, त्यां पण हूँ कायम नहीं रहूं। त्यार पछीनी लीला हूँ सोमनाथ क्षेत्रमां, प्रभास क्षेत्रमां। पोते रे पोड्या जईने ए प्रागवड़ ने पाद, पोते रे पोड्या पोते रे पोड्या जईने प्रागवड़ ने पांदड़े, प्रागवड़ ने पांदड़े। हरी पंखड़े लीधो विसरा, पंखड़े लीधो विसरा। ए वटावड़ा वीरावाजना, वाटे ने घाटे मड़वामा, वाटे ने घाटे भजवामा विलंबन कीजिए, विलंबन कीजिए। हे जी तारो तारो जन्म पदार्थ जाय रे, तारो तारो मनखा पदार्थ जाय रे। देवने दुर्लभ आवो मनखो तू पाम्यो, सपना मां सूताओ तो बेली कोक जागजो, सपना मां सूताओ तो ए बेली बेली कोक जागजो। वटावड़ा वीरावा वाटे ने घाटे भजवामा, वाटे ने घाटे मड़वामा विलंबन कीजिए, विलंबन की। कृष्ण बधाने कहवा लाग्या, प्रभु के अवतारनी आ लीला छे, लीला ला ई लीला अल्लाई। आ एक लीला छे, आकार निराकार, साकार निराकार, प्रगट गुपत, आ एक लीला छे।
સંસારની આંખે સંસાર જેવા, વૈરાગની આંખે વિભૂતિ જેવા, અનુભૂતિના ઘરમાં સમર્પિત ઐશ્વર્ય જેવા અદ્ભુત ભૂતો જેને પામી ન શકે. ભૂત કેટલા? 5. આ એક ભૂત આકાશ, આ બીજું ભૂત પ્રકાશ, આ ત્રીજું ભૂત પવન, ચોથું ભૂત પાણી, પાંચમું આ પૃથ્વી. 5 પામી ન શકે કારણ એ 5 ને તો એક બિંદુમાં સમાવી દીધા છે. એને કેમ પામી શકીએ? ને તો જો આ નેજો 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 બધાના હૃદયમાં, બધાએ આંખ ઉગાડીને જોયું, આમ જોઈ લીધું, ચતુર્ભુજ સ્વરૂપને જોઈ લીધું, વળી આંખો બંધ કરી હૃદયમાં જોયું, હૃદયમાં રમે છે. ચારે બાજુ જોઈને વળી હૃદયમાં જોયું કે બધાના હૃદયમાં કૃષ્ણ કૃષ્ણ હૃદયમાં રમવા માંડ્યો. વ્રજવાસીઓના હૃદયમાં બધા રાજી થઈને નાચવા માંડ્યા. કાનો હમારો હે, લાલો હમારો હે, કાનો હમારો હે, કાનો હમારો હે, લાલો હમારો હે. બધા રાજી થઈને નાચવા માંડ્યા. એ 2 વ્યક્તિઓએ આંખ બંધ ન કરી, એક નંદ મહેર અને એક જશોદાજી. એણે આંખ બંધ ન કરી. એણે કીધું કે અમારે હૃદયમાં જોવો નથી, અમારે તો મેદાનમાં જોવો છે. આ મેદાનમાં, હૃદયમાં નહીં, મેદાનમાં જો. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ લાચાર થઈ ગયા, આંખ બંધ નથી કરી. જશોદા માં અને નંદ મહેર પિતાજીએ ભગવાન જઈને હાથ જોડે છે. માતા, પિતા, હું તમારો જ છું. પરંતુ ના પાડે નંદ મહેર ને જશોદા કે નહીં. યાદવોના ગુરુએ કીધું કે કૃષ્ણ તો વસુદેવ ને દેવકીનો છે, અમારો નહીં લાલા, અમે તો તારા પાલક માતા પિતા છે. અને બેઉ ઝૂરવા માંડ્યા. ઝૂરવા, ઝૂરે છે, અમારો નથી. કાના, કૃષ્ણ, લાલા. હવે ચતુર્ભુજ સ્વરૂપે વચન આપ્યું, માતા પિતા, હું તમારો જ છું, પરંતુ હજી એક લીલા કરીશ, અને એ લીલા તમારા માટે જ કરીશ. પિતાજી, મરુભૂમિમાં તુવર વંશમાં અજમલજી થઈને પધારજો. માં, તમે મેણાદે થઈ પધારજો. વળી પાછો મરુભૂમિમાં તુવર વંશમાં તમારે ત્યાં જ પુત્ર રૂપે પ્રગટ થઈશ, અને તમે જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ. તમારો જ બનીને આવીશ, અને તમે કહેશો તેમ કરીશ. તુવર વંશમાં વળી પાછો આવીશ, તમે કહેશો તેમ.